સાંજ પડશે જો અરે વાહ પણ અરે વાહ ચિંકી જેને નવો નવો પ્રેમ થયો હોય ને આવા ગીત સાંભળે એક તો ગળી ગયેલી છે ને એમાં હાલીને જાય છે. તમે આરે આવો એટલી બધી શાંતિ નથી. હું બનાવો છો બ્રેડ પીઝા બ્રેડ પકોડા બ્રેડ હેલો એવરીવન ગુડ આફ્ટરનૂન જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. અચાનક જો વરસાદ આવી ગયો છે તે વાદળા હતું નહીં અને જોરદારનો વરસાદ આવે છે ને મારું ગટું છે ને બહાર ગયું છે બિચારું. મને એવું લાગે છે પલ્લીને આવશે. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયો છે 1 અને મારે બધું કામ થઈ ગયું છે. મારે જમવાનું બાકી છે. બસ જો ઘરનું થોડું ઘણું કામ પતાવ્યું, બેડશીટ ચેન્જ કરી કેમ કે ગટુ કૂદકા મારા કરે, ગારાવાળા પગ હોય, ધૂળવાળા ગારાવાળા તો ન હોય પણ થોડી ઘણી ધૂળવાળા પગેથી એમને વાટા મારતી હોય તો બગડા કરે એટલે ચેન્જ કર્યા કરવું પડે. અને એક આપણે આ ક્લેકોનું એક કંઈક ક્લિન્ઝર આવ્યું છે, આનું શૂટ કરવાનું છે મારે અત્યારે, એ આપણે કરી નાખશું. સેલ્ફ શૂટ જ કરવાનું છે સેલ્ફીમાં, કેમ કે લોકોનું રિક્વાયરમેન્ટ જેવી હોય ને એવું શૂટ કરીને આપણે આપવું પડે. કંઈ નહીં, ચલો જમવાનું છે. રોટલી મમ્મી બનાવી નાખી છે. આજ શાક નથી બનાવ્યું કેમ કે સવારમાં મેં બધા માટે રીંગણા બટેટાનું શાક બનાવ્યું, ટિફિનમાં ઝાઝું હતું તો બધા ઈ જ ખાઈ લીધું છે. મારે એકને બાકી છે, હું દહીંને રોટલી ખાઈ લઈશ. ઘણા ટાઈમથી ન કરે રોટલી ખાધી નથી એટલા માટે. કેમ થયું બેન, ચલાવી લીધી ગાડી? ઓકે, ચલાવી લીધી ને? હવે પછી અમે હાંડક ના જાવું કે હાંજે નહીં ચલાવીને જાજો. ઓકે, હવે તો આવો ને તમને હું આપું જ છું કે ચાર્જિંગ થઈ ગયું તું? કોને પૂછતું હતું? ચાર્જર ક્યાં મૂક્યું ગટું? લાવો, કોઈનો ના. પછી ચાર્જિંગ કેમ કરું? કા બિલાડી? મને મમ્મીએ દહીં આપ્યું છે, એમાં ખાંડ નાખીને. આ બધું દહીં આખો વાડકો છે, નાનો એવો વાડકો. આપણે એને ખાઈ જવાનું છે. એવું નાની એ ખબર રોટલીનું શાક બનાવ્યું અને અહીંયા ખંજોળતી નહીં હો. હવે જો કેવું કરી નાખ્યું, પાવડર લગાડી દીધું હતું ને મેં, જો લૂસી નાખ્યો. જો આ બધા એને મચ્છર કવડી ગયા. જો તમને એનો હાથ દેખાડો. ફૂલ સ્લીવ ના પહેરે ને તોય એને મચ્છર કવડી જાય ને આવા પહેરે તોય કવડી જાય. શું કરું મારા છોકરાને? એને ઓડોમોસ લગાવી દઉં ને તોય એને મચ્છર કવડે ને કવડે જ. તેનું શું થાય? હવે તમારી પાસે કાંઈક ઉપાય હોય ને તો મને કહેજો, કેમ કે હવે મારી પાસે કાંઈ ઉપાય નથી. હું ક્યારેક એને ટોપરાનું તેલ લગાડી દઉં, ઓડોમોસ લગાવી દઉં, પછી ઓલી કંઈક એટલી બોટલ આવે છે કપડામાં લગાવવાની, એ લગાવી દઉં તોય એને મચ્છર કરડી જ જાય છે. એનું કારણ શું છે એ મને નથી સમજાતું. તમારી પાસે કાંઈક સોલ્યુશન હોય ને ગટુ માટે તો પ્લીઝ શેર કરજો મને. હે ને ગટુ? એને માં દીકરો હાલ દૂધ પી લે મારકાનું. તો મમ્મી મને રોટલી વઘારી દીધી છે છાશમાં. 4 વાગી ગયા છે. મેં થોડું ખાઈ લો. એ ખાધું નથી, દહીં ને એવું ખાધું હતું, બધું થોડું ફ્રૂટ ખાધું હતું એટલે મેં કીધું આવતો રોટલી વઘારેલી ખાઈ લો ને છાશવાળી તો પેટ ભરાઈ જાય ને આમ ટેસ્ટી લાગે. તો બેન જોઈને ગાડી લઈ લીધી છે. માસી હારે વાતો કરે છે ફોનમાં. હમણાં હું આવવાની જ છું. ટાટા કેમ મોઢું સામું આમ જઈને કહેવાય ટાટા આમ હરખું દેખાય ને. તો બેનને હવે ગાડી આવડી ગઈ છે ને બેન રાજીના રેડ થઈ ગયા છે. ગાડી લઈને હમણાં નીચે વયું જાય. સાંજ પડશે તો જો. અરે વાહ પણ અરે વાહ ચિંકી. અને ગાડીમાં લાઈટ કેટલી થાય છે ગટુ? તાર ગાડીમાં લાઈટ મસ્ત થાય છે. વાવ. ક્યાં ભાગી ટીંડી? કેમ ચાર્જિંગ ખતમ કરી દીધું તેનું? અત્યારે લગી રમતી હતી ત્યારે કાંઈ નહીં. હવે અત્યારે બાપ દીકરીને ચાર્જિંગ ખતમ થઈ જાય એવું દે. બેટો આને ખતમ કરી દીધું ને? અને મારું ને? કેમ ખતમ કરી દીધું? હા, મારતા ને મને. લે આજે ચાર્જિંગ કરતી કરે મારા દીકરાનું. લા મત દીકરા અગી આપી દે પાપા. પાપાએ થોડું કર્યું છે, પાપાને હજી તો દેવી પડે ને. કેમ હીરો લાગે તો દીકરો. ઓહો
વાહ વાહ હા, કપડા હકેલ ને ખાલા અહીંયા પડ્યા હતા. જમવાનું હજી આપશે કપડા સકેલવાના મોઢે વાળી ગયો કાં હે ને મારે સકેલવાના. કોનો દીકરો છે? કહી દે પાપાનો કોનો દીકો છે? કોનો દીકરો છે? કોણ લે મને નથી ખબર. અચાનક જો વરસાદ આવી ગયો છે તે વાદળા બાદળા હતું નહીં, જોરદારનો વરસાદ આવે છે ને મારું ગટું છે ને બહાર ગયું છે બિચારું. મને એવું લાગે છે પલ્લીને આવશે. પપ્પા એને લઈને જશે રિંગ રોડે રમાડવા મમ્મીની. તો હવે મને તેવું લાગે કે સારી જગ્યાએ ઊભા રહી ગયા હોય ને તો સારું, નગર પલળશે ને તો એ બીમાર પડશે કેમ કે પલ્લે ને એટલે મારે જેમ બીમાર પડી જાય છે. તો ઘડી કેટલો બધો વરસાદ આવે છે, બાપ રે બાપ. ઘડીકમાં નહોતો ક્યાંકથી નામ કીધું. તું ગટુ તું પલ્લી જાય સાખી, પણ તું આખી તો નથી પહેલી. ક્યાં બેઠી હતી તું? ચાણક્ય. વાવ, તું શું લઈ? ઝંડો લઈ. મને શું પલ્લી જાય વરસાદ હતો. કાંઈ નહીં, હાલે કપડાં પહેરાઈ દો, હાલા ટી શર્ટ પહેરાઈ દો. તો ઢોકળા ખાવા બેસી ગયા છું ને ગટુ. મજામાં ઢોકળા લઈને આવ્યા છે. વરસાદના ગરમા ગરમ ઢોકળા પાર્સલ તે મગાવ્યા હતા ને. ખાધા નહોતા ને મેં કીધું ઢોકળા ખાઈ. ગટુ કેવા છે ઢોકળા તે ખાધા? અચ્છા હે. અચ્છા છે. ખાવા માંડમાં કીધું એમ નો કરાય, તોડીને ખાઈ તો આ ઢોકળા ગરમા ગરમ ખાઈ લે. બાર વરસાદે ધીમો ધીમો ચાલુ છે, મજરો મજરો. પેલો તો બહુ આવ્યો હતો. હે એટલો ફાસ આવ્યો. કા ગટુ ચાણક્ય બેઠી હતી કા પલ્લી ગઈ. ગટુ આજ ગાડી લઈને નીકળી હતી બહાર. વરસાદ આવી ગયો જાવું તો બપોરે ગઈ હતી કા હે. સવારે ગઈ હતી. સાહેબ બહુ એટલું બધું આખો દી થાંભો તો રે, હો. એટલે કઈ નવા કોઈના પાછા પ્રેમમાં નથી પડી ગયા ને. જોજો ધ્યાન રાખજો. ખાબરા થઈ की જાય. लग जाएगी જેને નવો પ્રેમ થયો હોય ને એ આવા ગીત સાંભળે. चल जा तने નથી કહેતો આગે તો આગે तेरा दिल भी કોને કહો છો? ઈદ કને ખબર તને ખબર નહીં હાલો હાલો નીચે હાલો ફટાફટ હાલો હાલો. तू जमाने की परवाह न कर ઘર ભેગું થાને ભાઈ. ये जमाना बदल जाए અહીંયા જો ઝરમર વરસાદ ને ગાડી ભીની થઈ ગઈ. તમારી ગાડી ભીની ન થાય? जमाने की परवाह न कर મંડાણા છો. जमाना बदल जाए નક્કી કોકના પ્રેમમાં. તો ક્રિશા એક રાઉન્ડ મારી આવી છે. કેટલા 10 રાઉન્ડ મારવાના છો તારે? એટલે તમે કયો એમ ન થાય. માર ફર હશે એટલે આટા મારી. પહેલી ફુરસત મેં નિકાલ. એમ હાલતા હોય છે. કોઈ માર ડોક્ટર નથી હાલી હું. ડોક્ટર હું મેં MBBS કરીને તારી પાસે આવ્યો છો. ભાડું છે ઘર. મારા દાદા એને ડોક્ટર જ હતા. મેનેજર અહીંયા બેઠા તોય હે ના પડે છે મેનેજર અહીંયા બેઠા તોય ના પડે છે પાડે જ તને. એની ઉપર થોડોક રોક આને એક કેમ કે તું કામરેજ હાલીને વહી જા, અમે તને લેવા આવશું એમ કહી દે છે. ઘરે અહીંથી હાલીને વહી જાઉં, હું હારે હાથે કરી દઈએ. હે. મારે તારી કામરેજ બાજુ ક્રિશા આટો મારી આવી જા. તમે મારી આવો આટો. માર ઘરે નજીક છે. હું હાલીને ઘરે વઈ જાય હો. પણ કામરેજ બાજુ જાય ને તો 2 દિવસના આટા પૂરા થઈ જાય. હું કામે જાઉં? પણ જાને હવે મારે હાથે કરીને એનર્જી વેસ્ટ કરવી. એનર્જી આપણે રાખવાની જ નથી. સાંજે એક પડખે નીંદર આવી જ આવી જોઈએ. હા. કામ કરો. વાંધો ભાઈબંધ જોયું, ઉપાધિ કેટલી થાય બિચારો શાંતિથી હરી હોવું જ થાય. ઈ તો નહીં એટલી બધી શાંતિ ન જોતી પછી એ અરે એક તો આ ગળી ગયેલી છે ને એમાં ઈ હાલીને જાય પાછી છે. કે તમે હારે આવો, મેં એટલી બધી શાંતિ ન જોતી મારે. હા, એને 2 હાડકા છે બિચારી હાલ છે 3 હાડકા, એક હાડકું વધશે ખાલી. કાઢ્યા વગરની ભાઈ આખો દી પડી રહ્યો પથારીમાં, આમ થોડું હોય કઈ. હા ઈ વાત આપી. તમે હાલી લીધું છે હવે હરીને કહું છું ઘરે લઈ જાઓ એમ. કેટલું ખાલી તું? ઘણું બધું હાલી, પણ હવે પેટ ખાલી થઈ ગયું હાલીને. એવું છે. આ ભૂખ લાગી. દાંત હું કાઢો છો? ભૂખ લાગી. ખાવાટ વાળવા આવી ગઈ. ઈ તો હારું ને હું ખાવી તો. તમને કાઈ વાંધો છે? નહીં. થોડુંક વધારે આમ લોહી વધે તો વાંધો છે તમને કાઈ?
ઘરનું ખાવ ને એ સારું. તો ઘરે જઈને કંઈક બનાવી દો હાલો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. તમે બનાવી દો મારે ને હું બનાવવાનું. ખાય. હા એટલો બધો એવી તો કઈક મને થીક શેક પીવડાવો. શીખ શેક એને પીવરાઈ દે ભાઈ. સ્ટ્રોબેરી થીક શેક પીવડાવો, મને બહુ ભાવે. હમણાં પાડો કરી આપણે કઈ સારું કામ કરી એને શું કહેવાય? ઠીક ઠીક. ને ઘરે રમણો પાઘડી પહેરી લે શાક. ઠીક છે. ઓકે. યુગ મોડી સાના મને હાલે કે ઘર ભેગી થાવ, ઘર ભેગી થાલ. હાલો આમ ઊભો થાવ. આમ જતા માસી સાહેબ બોલાવે વાય. ઈ તમારા છે, મારા ભાઈ તમારા. મને એનું વાતાવરણ ગમે છે એટલે મારે બેવું પડશે અહીંયા. બે હું નથી હજી તમારે ખાવાનું બાકી છે. હારું નહીં આવ માવો જ ખાવ છું મારે. આવો નહીં હાલો ને ઊભા થાવ ને પછી મારે 2 વાગશે રાતના. મેં તું માવો ખાતો ને કોઈ મને ડિસ્ટર્બ ન એ કરે. હાલો હાલો ઉતાવળ રાખો એવું હાલો. નથી. માવો પછી ખાવાની રાતે મારે મોજમાં હું મોડું યાર. થાય એને ખાવામાં તે. હાલો ઊભા થાવો. 12 જેવું વાગી ગયું છે અને વારાને ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે ગમે એ બનાવવાનું કહી દે. જો મસ્ત હું બનાવો છો બ્રેડ અત્યારે? પીઝા, બ્રેડ પકોડા. બ્રેડ પકોડા ગટુ તું નહીં. ન્યા હું બેજી હતી કા? તું હું જોશો પપ્પા કેવું બનાવે એમ? તને કઈ ખબર આ પડે જેણે એમ? મસાલો કરી દીધો રીએ. અરે એ તો મસાલો હવે બનાવી ચીઝ નાખો. નાખી દઈશ થોડું. આમાં નાખી દો થોડું. તું ઓલો કેમ ઓલો કંકો ભભડાવતો હોય ને ભભરાઈ દો. આજે આ પગનો બગાડ ત્યાં આવી જો રાતે 12 વાગ્યા પીઝા પાર્ટી થાય છે અત્યારે. જોઈએ કેવા પીઝા બનાવે છે. આમાં નહીં ખાવાનું, આ બાકી. પીઝા તો હારા જ બનશે. હા દોઢું પણ હારો હાર કામ હા ટીંડીને શું છે પણ તારે હું નાખીને જાવ. ઊંઘે નો આવે પાછી અમારે. એ ગટુ 12 વાગી જાય તો દીકા હોવું આબુ નથી. પાછું, આબુ એ દીકરા. એક જગ્યાએ હું ઢગલો કર્યો બાપ મારી દીકરી. છોકરીનું કામ છે એમાં કઈ કહેવાનું નહીં, તારે બરોબર જ હોય. કાદિકા હાલો હાલો ફટાફટ. ચાલો તો ગટુ આવે છે. ધૂમ મચાલે ધૂમ મચાલે ધૂમ. વાહ ગટુ વાહ. રિવર્સ લઈ લેતો પાછી એમને. વાહ ગટુ વાહ. આવી ગયો ગટુ ને ગાડી હવે. હવે સીધી જવા દે. બસ હવે ત્યાં પાર્કિંગ કરી દો. તો જો આમાં પીઝા બને છે, બ્રેડ પીઝા અને 2 બની ગયા છે. બાપ દીકરી બે ગયા છે ખાવા અડધી રાતે. હા અમારું પાછું જોવો ટીમ જો વાતું કરે. મારું તો ઓલું બને છે. આમાં બને છે હજી હો. ખાવા માંડો. હા તું ખાવા માંડ હો. અને જો આ 12 ને 11 થઈ ગઈ. થાય ભાઈ. એ તો એટલા જ વાગે નકર 1 વાગે. લેટ હે પણ લેટેસ્ટ